સાયન્ટિસ્ટ એમના વિચારને રિજેક્ટ કરે છે, છતાં પણ એક સામાન્ય એવી પ્રોડક્ટમાંથી $5,700 એ વ્યક્તિ કંપની બનાવે છે. તો ફર્સ્ટ મોર એડવાન્ટેજના એપિસોડ નંબર 25માં તમારું સ્વાગત છે. આપણા રોજિંદા જીવનની એક બહુ મસ્ત વાત કરું કે એમાં કઈ રીતે ફર્સ્ટ મોરનો બેનિફિટ મળે. આજથી 100-150 વર્ષ પહેલાં જ્યારે પણ આપણે સેવિંગ કરવી હોય ત્યારે સૌથી મોટા બે પ્રોબ્લેમ આવતા. એક તો એ સમયે રેઝર કે બ્લેડનું અસ્તિત્વ નહોતું. જે વાર્તામાં આપણે અસ્ત્રો જોતા હોય એ આપણે યુઝ કરવો પડે. બીજું કે જો પ્રોફેશનલ્સ ન હોય તો સ્કિન કટ થવાનો પ્રોબ્લેમ રહીએ. અને જ્યારે તરત જ આપણે ઇમિડિયેટ કંઈ સેવિંગ કરવી હોય તો ના કરી શકીએ, પહેલાં એને શાર્પ કરવો પડે. તો આ પ્રોબ્લેમ દરેક વ્યક્તિને આવતો, કોઈ એનું સોલ્યુશન ન કર્યું. એક વ્યક્તિ ડિસાઇડ કર્યું કે આનું મારે સોલ્યુશન કરવું છે. એ કોઈ કંપનીમાં નોકરી કરે, એના બોસે પહેલાં એને એવું કીધું કે તું કોઈ એવી એક વસ્તુ બનાવું કે જે બહુ સસ્તી હોય, લોકો એકવાર યુઝ કરે અને ફેંકી દે, એ લોકોને બીજી વાર રિપીટ પરચેસ કરવી જ પડે. ઇન શોર્ટ, રિપીટ કસ્ટમર આપણી પાસે આવે. મોર્નિંગમાં એક દિવસે સેવિંગ કરતા હોય, તરત એને ધ્યાનમાં આવે કે આ સેવિંગની જે બ્લેડ હોય છે એ બ્લેડને હું એવી સસ્તી બનાવું કે લોકો એકવાર યુઝ કરીને ફેંકી દે. તરત એક સાયન્ટિસ્ટ પાસે જાય છે, એને વાત કરે છે. એ સાયન્ટિસ્ટ તરત જ ના પાડી દે છે કે સ્ટેનલેસ સ્ટીલની આટલી શાર્પ અને પતલી બ્લેડ બનાવવી પોસિબલ જ નથી. છતાં એ વ્યક્તિ હિંમત નથી હારતો. કન્ટિન્યુ 6 વર્ષ સુધી એક્સપેરિમેન્ટ કરે છે, પ્રયોગ કરે છે. ફાઇનલી 1901માં અમેરિકાની અંદર એક કંપનીની સ્થાપના કરે છે. અને એ કંપની એટલે અમેરિકન સેફ્ટી રેઝર કંપની, એટલે કે જિલેટ. એ કંપનીએ પહેલા વર્ષે માત્ર 51 રેઝર બનાવ્યા અને 168 જેટલી બ્લેડ બનાવી. બીજા વર્ષે એ કંપનીએ 90,000 જેટલા રેઝર બનાવ્યા અને 20 લાખ જેટલી બ્લેડ બનાવી. અને પછી આવે છે વર્લ્ડ વોર 1નો સમય. ધીસ ઇઝ ધ ગેમ ચેન્જિંગ. અમેરિકન ગવર્મેન્ટે સોલ્જર માટે આ જ કંપનીને 35 લાખ રેઝર અને 3 કરોડ ને 60 લાખ બ્લેડનો ઓર્ડર આપે છે. અને આખા અમેરિકામાં જિલેટનું નામ થઈ જાય છે. આ લોકોનું બિઝનેસ મોડલ બહુ સિમ્પલ હતું કે રેઝરને કમ્પેર ટુ અધર કંપની બહુ સસ્તું રાખો અને પ્રોફિટ બ્લેડથી કમાવો. આ સિમ્પલ આઈડિયા એટલું બધું વર્ક કરે છે કે 2005માં, એટલે આજથી 20 વર્ષ પહેલા આ જ કંપનીને પ્રોક્ટર એન્ડ ગેમ્બલે $5,700 કરોડ પરચેસ કરી લે છે. વેન યુ આર ફર્સ્ટ મૂવર ઇન એની ફિલ્ડ, યુ ગેટ ટ્રીમેન્ડસ બેનિફિટ. ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ. જય હિન્દ.